વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે બેઝિક ગણિત વિશે જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત રાખ્યું છે તેની માહિતી આપી હતી. તો હવે બોર્ડના પરિરૂપ પ્રમાણે સ્ટાન્ડર્ડ ગણિત જે વિદ્યાર્થીઓએ રાખ્યું છે એ વિદ્યાર્થીઓ 6 પ્રકરણ 14માંથી 6 પ્રકરણ કરીને 57 ગુણ પ્રાપ્ત કરી શકે તેમ છે. તો એ પ્રકરણો કયા છે એ હું તમને જણાવું છું અને તેના જનરલ વિકલ્પ સાથે ગુણભાર કેટલા છે એ તમને કહું છું. તો આ માહિતી તમને જરૂર ઉપયોગી બનશે. તો પ્રકરણ નંબર 2 બહુપદી, પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર જે તમને જનરલ વિકલ્પ સાથે 10 ગુણમાં પૂછાવાનું છે. એવી જ રીતે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ પણ તમને 11 ગુણમાં પૂછાવાનું છે. ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 10 ત્રિકોણ અને વર્તુળ એ પણ તમને 9 ગુણમાં પૂછાવાનું છે. અને ચેપ્ટર નંબર 14 સંભાવના તમને 8 ગુણમાં પૂછાવાનું છે. આમ આ 6 ચેપ્ટર કરવાથી તમારા 80માંથી 57 ગુણ પ્રાપ્ત થાય તેમ છે બોર્ડના પરિરૂપ પ્રમાણે. અને એવી જ રીતે જો તમે એક વધારાનું ચેપ્ટર કરો છો, ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, તો એ તમને 12 માર્ક્સમાં પૂછાવાનું છે. તો આની સાથે તમારા 80માંથી કુલ ગુણ 69 પ્રાપ્ત થાય તેમ છે. અને જો તમારે એનાથી વધારે સ્કોરિંગ કરવું હોય તો તમે એક વધારાનું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર 4 કરો તો એ તમને જનરલ વિકલ્પ સાથે પૂછાવાનું છે 7 ગુણમાં. તો આ રીતે તમે જો આ 14માંથી 8 ચેપ્ટર કરો તો તમને 80માંથી 75 ગુણ પ્રાપ્ત થઈ શકે તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.